હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સંસ્કૃત પાઠ 6 પ્રહેલિકા સ્વાધ્યાયન પોથીમાં ભાગ 5નું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, વાક્યનું અનુલેખન કરો। અહમ હિમાલયે વસામી, અહમ ગંગાધારયમી, મમ નેત્રયમ અસ્તિ, અહમ કહ। ત્યારબાદ મમ ઉત્તરે હિમાલયઃ, મમ દક્ષિણે સાગરઃ, મમ ધ્વજઃ ત્રિવર્ણઃ, અહમ કા। પ્રશ્ન 2, પ્રશ્નનો ઉત્તર લખો। પહેલો પ્રશ્ન, મમ કંઠ નીલઃ, અહમ કા? તો ઉત્તર આપ્યો છે મયુરઃ। બીજો પ્રશ્ન, અહમ ફલમ દદામી, અહમ કહ? તો ઉત્તર આપ્યો છે વૃક્ષઃ પાદપઃ। ત્રીજું, અહમ ત્રિનેત્રઃ અસ્મિ, અહમ કહ? તો ઉત્તર આપ્યો છે મહાદેવ શંકરઃ। અને ચોથું આપ્યું છે મમ દક્ષિણે સાગરઃ, અહમ કહ? તો ઉત્તર આપ્યું છે ભારત દેશ ભારત માતા। પાંચમું, અહમ જ્ઞાન દદામી, અહમ કહ? તો આપ્યો છે જવાબ ભારતી શારદા સરસ્વતી। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો। ઉદાહરણ જોઈએ। અહમ વર્ષાકાલે નત્યામી। ત્યારબાદ બીજું, હવે પહેલેથી જોઈએ। અહમ કૌંસમાં જે શબ્દ આપ્યો છે એ મુજબ લખશું। અહમ ગૃહે વસામી। બીજું, અહમ વૃક્ષે વસામી। ત્રીજું, મમ ઉત્તરે હિમાલય। ચોથું, અહમ વર્ગખંડે અસ્મિ। પાંચમું, અહમ મમ દક્ષિણે સાગરઃ। પ્રશ્ન 4, જોડકા જોડો। તો અહીંયા આપ્યું છે મમ પિચ્છમ અતિ સુંદરમ, તો એની માટે જવાબ આપ્યો છે પહેલાનો મયુરઃ। બીજું છે મમ ધ્વજ ત્રિવર્ણઃ, તો એની માટે જવાબ આપ્યો છે ભારત માતા। ત્રીજું, મમ નેત્ર ત્રયમ અસ્તિ, તો એની માટે જવાબ આપ્યો છે શંકરઃ। ચોથું, અહમ પુષ્પમ અપી દદામી, તો એની માટે જવાબ આપ્યો છે વૃક્ષઃ। અને પાંચમું, અહમ લોકમિત્રમ અસ્મિ, તો એનો જવાબ આપ્યો છે પુસ્તકમ। આગળનો પ્રશ્ન, પ્રશ્ન 5, નીચેના શબ્દો સંસ્કૃતમાં લખો। પહેલું મોર, તો મયુરઃ। બીજું આંખ, તો નેત્રઃ। ત્રીજું આપું છું, દદામી। ચોથું પીછું, પીચ્છમઃ। અને પાંચમું ફળ, ફલમ। પ્રશ્ન 6, ચિત્રોના આધારે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંસ્કૃતમાં વાક્ય બનાવો। તો અહીં આપણને આ ચિત્ર આપેલું છે। હવે કૌંસમાં આપેલા શબ્દો પરથી વાક્ય બનાવીએ। પહેલું, વિદ્યાલય અત્ર અસ્તિ। બીજું, છાત્રઃ વિદ્યાલયે પઠતિ। ત્રીજું, છાત્રઃ પુસ્તકમ પઠતિ। ચોથું, વૃક્ષઃ વિદ્યાલયસ્ય સમીપે અસ્તિ। પાંચમું, છાત્રસ્ય સ્યુતઃ ભૂમौ અસ્તિ। છઠ્ઠું, છાત્રઃ ઉપનેત્રમ ધારયતિ। આગળનું ચિત્ર જોઈએ। વાક્ય જોઈએ। પહેલું, એતતઃ ગૃહં સુંદરમ અસ્તિ। બીજું, અસ્મિન ગૃહે એક સુખી પરિવારઃ વસતિ। ત્રીજું, પરિવારે માતા પિતા ચ સન્તિ। ચોથું, પિતા ઉપનેત્રમ ધારયતિ। પાંચમું, માતા બાલકમ ક્રીડયતિ। અને છઠ્ઠું, પરિવારે બાલિકાઃ ચ સન્તિ। આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો। થેન્ક યુ।